કેશોદના મેશ્વાણ ગામે પીજીવીસીએલ દ્વારા સૂર્યઘર મફત વીજળી યોજનાની માહિતી આપી હતી। ધારાસભ્ય દેવાભાઈ માલમ જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી। જે યોજના હેઠળ સરકારે લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો છે। આ માટે સરકાર દ્વારા ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે। આના પરથી મળતી સબસિડીની રકમ 78,000 રૂપિયા સુધી રાખવામાં આવી છે। પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત યોજના દ્વારા સરકાર અને અનેક ઘરોને કાર્બન મુક્ત વીજળીથી પ્રકાશિત કરવા માંગે છે અને આ માટે સરકારે 2027 સુધીમાં 1 કરોડ ઘરોને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત યોજનાનો લાભ આપવાનું આયોજન કર્યું છે। પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નાણાકીય વર્ષ 27 સુધીમાં 75,021 કરોડ ખર્ચવામાં આવશે, જેના દ્વારા 1 કરોડ રૂપિયા રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કરવામાં આવશે। કેશોદના ગ્રામ્ય એક પીજીવીસીએલ હેઠળના મેશ્વાણ ગામે સાંજે 6 થી 8 કલાકે પીજીવીસીએલ વિભાગીય કચેરી કેશોદ અને પેટા વિભાગીય કચેરી કેશોદ ગ્રામ્ય એકના સંયુક્ત ઉપક્રમે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની ગ્રામજનોને માહિતગાર કરી તમામ ગ્રામજનોને આ યોજનાનો લાભ મેળવે તે માટે મેશ્વાણ પટેલ સમાજ ખાતે ગ્રામસભા યોજવામાં આવી છે, જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ મહામંત્રી વીડી કરાડી તેમજ તાલુકા પંચાયતના સદસ્ય મેશ્વાણ રાજુભાઈ કનેરિયા, સ્થાનિક મેશ્વાણના પટેલ સમાજના પ્રમુખ વિપુલભાઈ લાડાણી, પીજીવીસીએલ વિભાગીય કચેરીના કાર્યપાલ ઇજનેર ડીબી ચુડાસમા, નાયબ ઇજનેર ટેક 1 અને NH નાયબ ઇજનેર કેશોદ ગ્રામ્ય એકના PR ગરચર તેમજ જુનિયર એન્જિનિયર સોલંકી સાથે સ્ટાફ સહિતના વગેરે હાજર રહ્યા હતા। જ્યારે આ યોજનાની વિસ્તૃત છણાવટ NH ડાંગર અને હરેશભાઈ દ્વારા આ બાબતે સરકારની દ્રષ્ટિ અને લોક સુખાકારીને ધ્યાને લઈને આ યોજનાને બહોળો પ્રતિસાદ આપી યોજનાને મહત્તમ લાભ મેશ્વાણ ગામ લે તે માટે હાકલ કરી હતી। ઉપસ્થિત તમામ ગ્રામજનોએ પણ સારો પ્રતિસાદ પાઠવેલ છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક પટેલ સમાજના સભ્યો, કાર્યકરો, જયંતિભાઈ, આશીષભાઈ, હાર્દિકભાઈ વગેરે પણ જહેમત ઉઠાવી ગ્રામસભા સફળતા સાથે સંપન્ન થઈ છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સંજયભાઈ છગનભાઈ ઘોડાસર, કેશોદ તાલુકો, જૂનાગઢ જિલ્લો અને ગામ મેશ્વાણ। એ સોલાર જ્યારે સરકારશ્રીની યોજના ચાલુ થઈ ત્યારે જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં પહેલું સોલાર મારું હતું। ત્યારનું યુઝ કરું છું, એટલે એ અનુભવ પ્રમાણે સોલાર બહુ સારામાં સારું છે। 0% વેરેન્ટેજ છે અને બહુ સારું છે, બધાને લેવાનું। અને સરકારશ્રી તરફથી જે આ યોજના બહુ સારામાં સારી યોજના આપી છે, એના માટે ખૂબ ધન્યવાદ મોદી સાહેબને અમારો। અને હજી પણ આવી યોજનાઓ લઈ આવે અને આવી યોજનાઓ આપે તો અમે પણ અમારા ગામ વતી સાથ સહકાર પૂરેપૂરો આપશું। અને એવું પણ અમે કહીએ છીએ કે હજી જે સ્કાય પ્રોજેક્ટ આપ્યો હતો કે ખેતીવાડી માટે, એવો પણ પ્રોજેક્ટ આપે એવી અમારી પૂરેપૂરી વિનંતી છે અને પૂરેપૂરો અમે સાથ સહકાર આપશું। મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ। અસ્તુ।